આગોતરાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તો ન બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈ રિપેર કરવા પહોંચ્યા એ પહેલા થઈ અટકાયત। આગોતરાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતા 1 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તા રિપેર કરવા પહોંચ્યા હતા। ધુણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતાં પહેલા આગથળા પોલીસે ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે તે પહેલા જ અટકાયત કરી હતી। જોકે મહત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે, જે કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના 30 ગામના હજાર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રસ્તાના કામગીરી ન થતાં આજે ધુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। એને કોમ આલવામાં આવ્યું તો આટલી હદે કોઈનું કામ ખરાબ હોય આપણે તો ભાગ્યો ખેતરમાં લાવો ને બીજું અમે કંઈક મારો કામ નથી કરતો આ તો તોય એનો આપણે ગિયારો હાલતા નથી કે એનો આપણે મજૂરી કામ લાવતા નથી। તો સરકારને એવી તો શું મજબૂરી બની હતી કે આવા લોકોને આ રોડનું કામ આલવાનું કોઈ એમાં દરેક શંકા કુશંકાઓ બધી ઊભી થાય છે। શું આ નેતાઓને બધા ભાગીદારી હતી અંદર તો કમિશન વધારે આપ્યું એટલે કોમ આલ્યું? આ તો મતલબ એ જ થયો ને કે કાં તો એમને કે ભાઈ કોઈને કોમ નથી આપી શકતા ને એને જ કોમ આપવું પડે તો પછી એના મતલબ અંદર કોઈક રંધોણું હશે, જે બી કાચું કપણું હશે। બીજા નંબરની અંદર આપણી એક જ માગણી છે કે અત્યારે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટરો કોણ છે એ આપણને ખબર નથી। જે બી કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક ધોરણે એના પાસેથી ટેન્ડર લઈ અને બીજો સારો જે કોમ કરી શકતો હોય એને કોમ આપી આગથળાથી ધોંધળાથી 25 કિલોમીટરનો રોડ છે એ 6 મહિનાની અંદર આપણે પૂરું કરવું।